સિંગણપુર ખાતે રહેતા કોસ્મેટિકના વેપારીની પત્નીને સોશિયલ મીડિયા પર અલગ અલગ હોટેલના રિવ્યૂ આપી ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી લિંક મોકલી 17,11,000 રૂપિયાની રકમ પડાવી હતા। આ ગુનામાં સાયબર ક્રાઇમે રાજસ્થાન જયપુર ખાતે ઠગને ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે જયપુરથી ઓનલાઈન ઠગે આચરનારને ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે સિંગણપુર ખાતે રહેતા વેપારીની પત્નીને સોશિયલ મીડિયા પર અલગ અલગ હોટલના રિવ્યૂ આપી ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું કહી ઠગે તેમના બેંક એકાઉન્ટમાં 17,11,000 રૂપિયા ઉપાડી લીધા હતા, જેને અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે જયપુર ખાતેથી ઠગેવા લલિત રામજીલાલ ગોડને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી લલિત કુમાર પોતે ડ્રાઈવરની નોકરી કરે છે। તેને જયપુરમાં દીકરાના એક મિત્રને પોતાનું બેંક ખાતું અને એટીએમ કાર્ડ તેમજ પાસબુક આપી હતી, જેમાં લલિત કુમારને 50,000 મળ્યા હતા। હાલમાં લલિતનો પુત્ર ભાગી ગયો છે। પુત્ર પકડાય તો તેનો મિત્ર કોણ છે તેની તપાસ શરૂ કરી છે। વધુમાં પોલીસે 17,11,000માંથી 10,65,000ની રકમ ફ્રીઝ કરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેરની અંદર એક ફરિયાદ આવેલી કે જે ટેલિગ્રામ ચેનલની અંદર ફરિયાદીને એક લિંક મોકલવામાં આવેલી। એ લિંકની અંદર હોટેલના જે હોટેલ જે છે એની રિવ્યૂ આપવા માટે થઈ અને ટાસ્ક આપવામાં આવે છે અને એ રિવ્યૂનો ટાસ્ક પૂરો થાય એટલે ફરિયાદીને અમુક સમય જાય એટલે એમને થોડા પૈસા ટુકડે પરત આપવામાં આવે છે, પરંતુ એવો વિશ્વાસ ફરિયાદી સાથે કેળવી અને આ ટાસ્ક પૂરો થાય એટલે એમને ડબલ પૈસા મળે એવા પ્રકારની લાલચો આપી અને ફરિયાદી પાસેથીને કુલ 17,11,000નું ફ્રોડ કરેલું અને એ પૈકી એમને અમુક પૈસાઓ 57,000 જેવા પૈસા ફરિયાદીને એમના એકાઉન્ટમાં પરત આપેલા। એટલે વિશ્વાસ આવી ગયો અને ત્યાર પછી ફરિયાદીને ખ્યાલ આવેલો કે તેમની સાથે આ પ્રકારનું ફ્રોડ થયેલું છે। હવે આ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે દાખલ કરી અને અમોને ફરિયાદની તપાસ સોંપવામાં આવેલ, જેના આધારે અમોએ એક આરોપી જયપુર ખાતેથી લલિત કુમાર જે છે એમને એરેસ્ટ કરેલો છે અને દિન 1ના રિમાન્ડ મેળવેલા છે। આમની અંદર લલિત કુમારનો દીકરો એક લક્ષ્ય છે, એમના થ્રુ લલિત કુમારે એક એકાઉન્ટ એમનું જે એમના વાઇફના નામનું છે, એમના વાઇફનું નામ છે મોના દેવીના નામની એક કેટલ ફીડ નામની કંપની બનાવી અને એમને 50,000 રૂપિયામાં પોતે જે કંપની બનાવી છે તેમનું એકાઉન્ટ અને કંપની આખું એક્સેસ એમના છોકરા થકી કોઈ બીજાને આપી દીધેલું છે। એટલે એમનો છોકરો લક્ષ્ય અને આ મોના દેવી એમને પણ ધરપકડ કરવાની બાકી છે હજુ જયપુર ખાતેથી, અને લલિત કુમારને દિન 1ના રિમાન્ડ લઈ અને આગળની તપાસ કરી રહ્યા છીએ। ખાસ કરીને જનતાને કહેવાનું એટલું છે કે આવી કોઈ પણ પ્રકારની લિંક આવે, અજાણી લિંક આવે, વેરીફાઈ કર્યા વગરની કોઈ પણ પ્રકારની લિંક આવે, લલચામણી લોભામણી કોઈ પણ પ્રકારની તમને સ્કીમ આપવામાં આવે કે ભાઈ ટાસ્ક ફ્રોડ છે, જોબ ફ્રોડ છે કે તમને આ નોકરી મળશે કે કોઈ પણ પ્રકારના આવા લિંકની ઉપર વિશ્વાસ કરી અને તેમની સાથે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં અને તેમની સાથે કોઈ પણ પ્રકારનું સંબંધો વિકસાવી અને વિશ્વાસમાં આવી અને કોઈ પણ પ્રકારના પૈસા આરટીજીએસ કે આઈએમપીએસ કે કોઈ એકાઉન્ટમાં નાખવા નહીં, એ પ્રકારની અત્રેથીને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ દ્વારા યોગ્ય રાહબરી હેઠળ આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। સોશિયલ મીડિયા પર અલગ અલગ ટાસ્ક આપવાના નામે ઠગ ટોળકી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટેલિગ્રામ પર લિંક મોકલી નાણાં પડે લીધા હતા। હજુ આ ગુનામાં માસ્ટર માઇન્ડ પકડવાના બાકી છે। આરોપીના ખાતામાં 49,000થી વધુની રકમ જમા થઈ હતી, જેના આધારે પોલીસે તેના ઘર સુધી પહોંચી ગઈ હતી। સાયબર ક્રાઇમની ટીમે સતત 2 દિવસ સુધી તેના ઘર પાસે વોચ ગોઠવી આખરે લલિત કુમારને શનિવારે સવારે દબોચી લીધો હતો। હાલમાં લલિત કુમારની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો છે। કોર્ટે 1 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।